નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આપણે કેમેસ્ટ્રીની અંદર રાસાયણિક ગતિકી ચેપ્ટર જોઈ રહ્યા હતા, જેની અંદર કાલે ઘણા દાખલાઓ આપણે જોયા હતા, જેમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના દાખલા હતા. એક દાખલો હોમવર્કની અંદર પણ આપેલો અને એક દાખલો કીધેલો કે મેં કરાવીશ ને તે હવે આપણે જોઈએ. બાકી પછી આપણે આગળ વધીશું. જોઈએ, ચલો જોઈએ આ દાખલો કરવાનો છે. આપણે પાછળ મેં તમને એક દાખલો કરાવેલો, તેને જે રીતે જ કરવાનો છે, બહુ ખાસ નવું કરવાનું નથી, પણ થોડોક આઈએમપી વધારે છે એટલે મેં કરાવું છું. બરાબર, ઓગસ્ટ 2020, બરાબર, ઓગસ્ટ 2020, બરાબર. મારી પાસે આ પરીક્ષા આપવાનો મોકો હતો જો મેં ફેલ થતો તો, પણ આપણે હું શું કરવા ફેલ થવાના, બરાબર. એટલે ભાઈ 3 માર્કમાં પૂછાયેલો ને તેમાં આટલો બધું સેમ છે અને આ પ્રશ્ન હતો, પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. બરાબર, હવે આ પ્રશ્ન લેટેસ્ટ પરીક્ષામાં પૂછાઈ ગયો છે માર્ચ 2026. દેવેન્દ્ર, માર્ચ 2026 માં પૂછાઈ ગયો છે, ત્યારે ભાઈ 4 માર્ક્સનો કરી દીધો આ સવાલ. બરાબર, અને ખાલી આ નીચેનો આ સેન્ટેન્સ નહીં આપેલો, આ સેન્ટેન્સ આપેલો હતો. શું આપેલો હતો? એક એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ અને પ્રક્રિયાના વેગ અચળાંકની ગણતરી કરો. બરાબર, પ્રક્રિયા ક્રમ પૂછેલો છે, વેગ નિયમ નથી પૂછેલો. બરાબર, અને વેગ અચળાંકની ગણતરી તો કરવાની જ છે. બરાબર, તો પ્રશ્નમાં ખબર પડી ગઈ. આપણા માટે તો એક જ પ્રશ્ન છે, પણ આ બે અલગ અલગ પ્રશ્નો આ રીતે છે. લિબર્ટીમાં પણ અથવા તો ગમે ત્યાં તમે જોશો, અલગ અલગ બે પ્રશ્નો અલગ અલગ છૂટા કરીને આપશે. ચલો તૈયાર છો? આપણે બંને એક સાથે ગણવાના છે આપણે. ચાલો જોઈએ. ચલો કોષ્ટક આપી દીધું છે બહુ ખતરનાક. બરાબર, મેં તમને કીધું તેમ પાછલો આપણો જે પણ પ્રશ્ન હતો તે ભાઈ ઊભો હતો અને આ થોડો આડો આપેલો છે કોષ્ટક. બરાબર, એ ની અને બી ની સાંદ્રતા આપેલી છે અને વેગ અહીંયા આપેલો છે. બરાબર, એક પ્રયોગ 1 2 3 4 એમ ક્રમાંક પણ આપી દીધા છે. ચલો શું કરીશું? પહેલા શું કરીશું? ચલો કોણ કહેશે મને શું કરવાના? શું કરીશું ભાઈ? પાછળ કાલે દાખલો કરાવેલો તે જ. સૌથી પહેલા ભાઈ વેગ ગણી કાઢીએ બધાનો. ભાઈ સમીકરણ લખી કાઢીએ ને. અરે બોલો, કોઈ બોલતું બી નથી. ચલો તો સૌથી પહેલા સમીકરણ લખી કાઢીએ. ચલો હવે એક કામ કરો, બધા જો સમીકરણ નહીં લખવાય તો આપણે સિલેક્ટેડ ના જ સમીકરણ પહેલા લખીએ. કયા બે ના પહેલા લખીએ બોલો? બીજો અને ત્રીજો. બીજો અને ત્રીજો લખવો છે ધ્રુવાંશ? તારે કઈ બીજું લખવો છે? શું લખવો છે બાન? પહેલું અને ત્રીજું. પહેલું અને બીજું લખવો છે. પહેલું અને બીજું શું કીર્તન? 1 અને 4. બીજો કોઈને કઈ બીજું કોઈ ઈચ્છા હોય તો પહેલો અને ચોથો. ચલો બીજું કઈ, હજુ કઈ? 2 અને 3 માં કોઈ વોટ નાખવો છે? બીજો અને ત્રીજો વોટ નાખવો છે. ભાઈ કોઈ માનમાં બહુ વોટ નાખી દઉં. ચલો તો પહેલું અને ચોથું લઈ શકીએ ને બીજું અને ત્રીજું લઈ શકીએ. બરાબર, બાકીના ભાઈ બીજો ઓપ્શન આપણે ટ્રાય નહીં કરીશું. બરાબર, ચલો તો સૌથી પહેલા કોની સાથે જોઈએ? ચાલો પહેલા અને ચોથા સાથે જોઈએ. બરાબર, ચલો હવે એવું કેમ? કારણ કે જો પહેલા અને ચોથામાં શું સરખો છે? અહીંયા 0.1 મોલ છે, અહીંયા 0.1 મોલ છે. બરાબર, એક અચળ રાખવાનો અને બીજાને બદલો એવો સમીકરણ લેવાનો. બરાબર, અને બીજો અને ત્રીજામાં પણ જો તો એ સરખો છે અને ભાઈ બી બદલાય છે. બરાબર, એટલે આવા સમીકરણ લેવાની ટ્રાય કરવાની. બરાબર, ખ્યાલ આવશે દરેકને? ચલો બંને જ લેવાના છે, જે પહેલા લેવ તે કોઈ વાંધો નથી. આ પહેલા અને ચોથો પહેલા લઈ લઈએ. બરાબર, ચલો R1. બરાબર, આના માટે R1 લખું છું. શું લખાશે બોલો? બોલો શું લખાશે? ચલો ભાઈ સૂત્ર પણ લખી દઉં. વેગ બરાબર શું લખાશે બોલો? કે ચા ભાઈ ફાલતુ ના અવાજ નહીં કરો. બોલવો હોય તો બોલો ભાઈ, બાકી ભાઈ બોલો જ ભાઈ, કેમ નહીં બોલવાના? ચલો હવે લખાવો બોલો શું લખાશે? કે 1 માટે લખાવો.
0.1 x ઘાત પછી 0.1 ની y ઘાત બરાબર r1 આપણને આપેલા જ છે 6.0 પણ આ 0.6 બોલતા है भाई 10 ની -3 બરાબર આને આપી દે અમે સમીકરણ નંબર 1 ચલો નંબર 1 અને બીજો સમીકરણ લખો ચલો r4 કરીને લખી દઉં r4 ચોથા માટે કે 0.4 x ઘાત પછી 0.1 ની y ઘાત બરાબર શું લખાશે 2.40 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર ને આને આપી દઉં સમીકરણ નંબર 2 આપી દઉં બરાબર કોઈ સરળતા ખાતર અને સમીકરણ નંબર 4 આપવો હોય તો બી વાંધો નથી બરાબર કારણ કે આ ચોથા નંબરનો છે એટલે થોડું હું યાદ રહ્યું બસ ચલો હવે શું કરું બંનેનું શું કરું મેં બોલો બંનેનું શું કરીએ આપણે બંનેનો ગુણાકાર કે ભાગાકાર ભાગાકાર સમીકરણ 1 અને 2 પરથી બંનેનો ભાગાકાર કરવાનો છે સમીકરણ 1 અને 2 પરથી બસ આ રીતે લખી દઉં છું હું લખાતો છે યાર 2 પરથી ચલો શું લખાશે r1/r4 એમ લખું છું બરાબર r1/r4 બરાબર શું લખાશે ચલો ભાઈ આવી ગયું આપણું બરાબર થોડુંક નાનું કરીને લખી દઈએ બસ થોડુંક નાનું કરી દઈએ બસ બરાબર ને આ વચ્ચે આપણો છેદ આવી ગયો ચલો બાકીનો ભાઈ જાતે જ લખી દઈએ કારણ કે મજા નથી આવતી 6.0 ગુણ્યા 10 ની -3 ના છેદમાં 2.40 10 ની -3 2 છે 2 ઘાત ચલો શું કરીએ બોલો આ કેન્સલ આ બે કેન્સલ થશે બરાબર અરે કેન્સલ થાય તેના માટે તો આપણે જાણી જોઈને આ બે સમીકરણ લઈએ છીએ ખ્યાલ આવ્યો ચલો આગળ હવે r1/r4 કરી નાખો તો ખાલી એક સિમ્બલ તરીકે છે તો ની લખશો તો પણ ચાલશે બરાબર માટે આના આખાના લઈ લઉં 0.1 ના છેદમાં 0.4 બંનેની x ઘાત બરાબર ચલો શું લખાશે આને હવે જો મેં શું કરું છું 6 આને મેં આ રીતે લખી શકું 0.24 ગુણ્યા 10 ની -3 આ 10 ની -3 લખી શકો અને 10 ની -1 લખાશે કે ચલો આ રીતે લખી શકો મેં 24.0 આ 6.0 ગુણ્યા 10 ની -3 લખાય આ રીતે ચલો મેં આને એમ કરું તો ચાલે આ કેન્સલ આ બંને બરાબર આ 6 ચોક 24 ચાલશે આ રીતે ચાલશે આ રીતે ચલો અને 1/4 લખાય ઉપર ને નીચે 10 વડે ગુણી કાઢો તો ચાલે બરાબર x બરાબર આ શું લખાશે અહીંયા 1/4 બરાબર ચલો આની કોઈ પણ ઘાત નથી તો કઈ ઘાત કહેવાય આની 1 બરાબર 1 ચલો બંનેના આધાર સરખા છે ભાઈ ને વચ્ચે બરાબરનું પણ ચિહ્ન છે તો ઘાત શું હશે આપણી સમાન હશે x બરાબર કેટલા આવશે મને 1 બરાબર આ પહેલી વસ્તુ મળી ગઈ મને બરાબર પહેલી વસ્તુ x મળી ગઈ ખ્યાલ આવશે ચલો હવે મારે y મેળવવો છે y મેળવવા માટે શું કરવું પડે ક્યાં સમીકરણ 1 માં મૂકવાનું કે છે તારી પાસે મિત્ર ક્યાં છે કે શોધવાનો છે બરાબર તો પછી કોઈ પણ એક સમીકરણ મૂકવા તો કરાય નહીં આ રીતે સેમ પાછો કરીએ આ વખતે કયું સમીકરણ લેવું પડે સમીકરણ 2 અને 3 2 અને 3 માં શું થશે આ બંને કેન્સલ થઈ જશે બરાબર ને 0.2 ને છેદમાં 0.4 ને એ પ્રમાણે મને જવાબ મળશે ખ્યાલ આવશે દરેકને ચલો તો સમીકરણ 2 અને 4 પાછી બનાવવું પડશે આપણે 2 અને 3 સોરી બરાબર તો ચાલો લખાવો r2 લખાશે r2
પહેલા જ બનાવી દે તો ચાલતે પણ વાંધો નહીં. શું લખાશે કે 0.3 ની x ઘાત ને 0.2 ની y ઘાત બરાબર આવું જ છે. 7.2 ગુણ્યા 10 ની માઇનસ 2 7.2 ગુણ્યા 10 ની માઇનસ 2 ચલો R3 બરાબર કે 0.3 ની x ઘાત અને 0.4 ની y ઘાત બરાબર R 2.88 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત 10 ની માઇનસ 1 ઘાત બરાબર. ચલો આ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 બરાબર. જરાક સાઈડમાં લઈ લો એટલે આપણને જગ્યા મળે. ચલો કારણ કે પેલી બાજુ પણ મારે લખવું પડશે. ચલો હવે આ બંનેનો પણ ભાગાકાર કરી દઉં. તમે શું ભાઈ પાછળ એકદમ આ રીતે ભાઈ જોઈને તમારે ગણતરી કરવી પડે એમ. એટલી કસરત ભાઈ સવારમાં ઉઠીને 6 વાગે કરવાની. હજુ પણ 1.5 કલાક બાકી છે. ચલો સમીકરણ 3 અને 4 પરથી ચલો હવે મેં ડાયરેક્ટ ભાગાકાર કરી દઉં બરાબર. પહેલા તમે સ્ટેપ બતાવી દીધા કારણ કે ખ્યાલ આવે. ભાઈ કોઈને કઈ ગણિતમાં કઈ પ્રોબ્લેમ હોય તો કહી દો, મેં સ્ટેપ લખી દઉં. બોલો કઈ ને કઈ તકલીફ છે આ બાજુ પાછળ? પેલી બાજુ પૂછતા નથી. ચલો શું લખાશે R2 બાય R3 બરાબર. ચલો આ બે કેન્સલ થશે, આખી કેન્સલ થશે ને શું બચશે 0.2 ની y ઘાત ના છેદમાં 0.4 ની y ઘાત બરાબર 7.2 ગુણ્યા 10 ની માઇનસ 2 ના છેદમાં 2.88 ગુણ્યા 10 ની માઇનસ 1 અને 4 માર્ક્સનો દાખલો છે એટલે ભાઈ થોડાક સ્ટેપ કુદાવાના તો બને બરાબર. બાકી ભાઈ બહુ તમને સમય લાગી શકે છે. ચલો હવે મેં શું કરવાની અંદર અને આખાની ઘાતમાં લઈ લઉં બરાબર. ચલો હવે આમાં પણ મેં ઘાત સેટ કરું છું જેમ મેં આ રીતે કરેલું તેમ. આ 10 ની માઇનસ 1 છે તેને 10 ની માઇનસ 2 કરવાના 28.8 લખી દઉં બરાબર. ચલો તો એ રીતે લખું છું તો R2 બાય 3 જવા દો. ચલો 0.2 ની 0.2 ના છેદમાં 0.4 આખાની y ઘાત બરાબર શું લખાશે આ 7.2 ગુણ્યા 10 ની માઇનસ 2 ના છેદમાં 28.8 ગુણ્યા 10 ની માઇનસ 2 10 ની માઇનસ 2 ચલો આ કેન્સલ કરી દો બરાબર. ચલો 7 ચોક 28 થશે બરાબર ને 0.2 છે તે ગુણ્યા 4 એટલે 0.8 પણ સેટ થઈ જશે બરાબર. આમાં તમને આંકડાઓ એ રીતે જ આપેલા છે કે બધું સેટ થઈ જાય બરાબર. ચલો અહીંયા પણ મેં ભાગાકાર કરો તો આ બે વડે ભાગ ચલાવી શકું બરાબર. ચાલો હવે આને 1/2 ની y ઘાત લખાશે અહીંયા ધ્યાન આપજો પ્લીઝ, ખાસ કરીને જે ગણિતમાં કાચો છે તે. ચલો હવે આ 1/4 આવશે બરાબર. આ 1/4 આવશે. ચલો હવે 1 આને મેં 2 નો વર્ગ લખી શકું છું બરાબર. હવે 1 ની મેં ગમે તેટલી ઘાત છે એટલે લખી શકું 100 લખવી 200 લખવી 300 લખવી લખી શકું મેં બરાબર. પણ મને 2 ની જરૂર છે એટલે મેં 2 ઘાત લખું છું ભાઈ બરાબર. હવે 1/2 ની y ઘાત બરાબર આને આખાની ઘાતમાં લઈ શકું મેં બરાબર. એમ તો આ બધા સ્ટેપ્સ લખવાના બહુ ખાસ કામ નથી પણ ભાઈ ખ્યાલ આવે તે માટે મેં લખું છું. ચલો એ જ રીતે ભાઈ 1/2 અહીંયા પણ 1/2 y બરાબરમાં છે તો y બરાબર 2 લખાશે કે નહીં લખાશે? બોલો ભાઈ બીજી વસ્તુ પણ મને મળી ગઈ છે બરાબર. ખ્યાલ આવી અહીંયા સુધી આપણો અડધો દાખલો પૂરો થાય છે. લગભગ આના તમને 2 માર્ક્સ મળી શકે છે બરાબર. ખ્યાલ આવ્યો? ચાલો તો હવે જોઈએ બીજું શું પૂછેલું છે. હવે કીધું છે કે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. ચલો વેગ નિયમ હજુ વેગ નિયમ નથી લખ્યો મેં. ચલો વેગ નિયમ લખી કાઢું. વેગ બરાબર શું લખાશે? ચલો આની અંદર કિંમત મૂકી દો કે a ની x ઘાત b ની y ઘાત બરાબર. ચલો a ની x ઘાત એટલે કેટલી છે? 1 ઘાત એટલે લખતો નથી મેં અને b ની કેટલી ઘાત 2 ઘાત થશે બરાબર.
હા કે રહી ગયો છે બરાબર મારા અડધામાં કઈ ઉડી ગયો બસ ચલો હા ય વેગ નિયમ બરાબર ચલો હવે કીધું છે એ લોકોએ કે ભાઈ વેગ અચળાંક નક્કી કરવાનો છે બરાબર ચલો વેગ અચળાંક નક્કી કરવાનો છે તો વેગ અચળાંક શોધી કાઢીએ ચલો વેગ અચળાંક કઈ રીતે શોધાશે કઈ રીતે શોધાશે અહીંયા જોઈને કે મને કઈ કેવું શાંત થઈ ગયા સર આ તો તમે યુપીએસસી નો પ્રશ્ન પૂછી કાઢ્યો એની તો મેં તૈયારી કરી જ નથી અરે બોલો ને અરે એ શોધી હવે કોઈ બી આ ચાર છે તેમાંથી કોઈ બી એક સમીકરણ ઉઠાઈ લો એક્સ અને વાય તો ખ્યાલ છે બરાબર કે શોધી કાઢો વેગ તો છે જ ને બરાબર એટલા શું પૂછવા કરતા ભાઈ બે ત્રણ જણા જ વિચાર્યા કરતા છે બસ અરે તમે બોલો છો પેલો પછાડી પણ બોલે છે આ બાજુ કઈ અવાજ નથી આવતો બોલા શાબાશ ચલો કયું લઈએ કયું સમીકરણ લેવું છે તમને મનગમતું લઈએ ચલો અરે આરવાન લેવો ભાઈ મનગમતો છોડો ભાઈ ઈઝી પડે ગણતરી કરવામાં બરાબર એ બધો મનગમતો છોડો ભાઈ આર1 બરાબર શું છે કે 0.1 ની કેટલી ઘાત છે 1 ઘાત અને 0.1 ની 2 ઘાત બરાબર આપણો આર1 કેટલો છે આપેલો 6 ગુણ્યા 10 ની -3 6.0 ગુણ્યા 10 ની -3 બરાબર ચાલો કે આ 0.1 આ 0.1 ની 3 ઘાત કરી દેવાના બરાબર ગુણ્યા 10 ની -3 ચાલો કે બરાબર 6.0 ગુણ્યા 10 ની -3 હવે આને 10 ની -1 લખાય 10 ની -1 લખાય 3 અંદર ગુણાશે એટલે 10 ની -3 એને નીચે લાવો 10 ની -3 ખ્યાલ આવશે આ સ્ટેપ હલો હલો બોલો નહીં તમે જ બોલતા નહીં મળે આ કેન્સલ ચાલો ભાઈ પેલો હલો બોલો વાળો કે ની કિંમત કેટલી આવશે 6 આવશે કે ની કિંમત બરાબર ચલો કે ની કિંમત પણ મળી ગઈ બરાબર એકમ હા એકમ યાદ અપાવ્યો ચાલો બોલો શું આવશે ભાઈ કે નો એકમ શું આવશે ભાઈ કે ની કિંમત તો અરે મોલ લીટર ઇનવર્સ બંધ કરો ભાઈ બોલો શું આવશે તો તમને કોણે કીધું પ્રથમ ક્રમની ચાલો ભાઈ તમે ઝઘડા પછી કરજો ભાઈ બરાબર જોયા તો અહીંયા લાકડો પણ છે લડાઈ લેજો મસ્ત ચાલો ભાઈ શું આવશે બોલો ચાલો ભાઈ આ અહીંયા 1 ઘાત છે આ 2 ઘાત છે 1 + 2 કેટલા થશે તૃતીય ક્રમની પ્રક્રિયા છે તેના માટે ભણેલા છે તમે ના તો બસ પેલું આપણે દેશી આપણો સૂત્ર મૂકીને કાઢીએ બરાબર એ પણ ગણતરી કરવી પડશે હવે શું કરીએ બરાબર ચાલો કે નો એકમ બોલો શું આવશે સૂત્ર આયુષ બોલ ભાઈ શું આવશે સૂત્ર એકમ કે ના એકમ નું સૂત્ર સાંદ્રતા મોલ પર લીટર છે તો મોલ પર લીટર લખો ને ચાલો બોલો શું આવશે શું કેટલી ઘાત 1 ઘાત n - 1 કે 1 - n ભાઈ આમાં n - 1 જ યાદ રહેશે તમને હું કહી જ દઉં બરાબર ને હવે સેકન્ડ ઇનવર્સ બરાબર તૃતીય ક્રમની છે એટલે ભાઈ મૂકી દો મોલ પર લીટર બરાબર આ રફમાં ગણતરી કરવું હોય તો તમે કરી શકો છો હા અને -2 અંદર લઈ જાઓ શું લેશે આ મોલની -2 ઘાત બરાબર લીટરની 2 ઘાત ને આ સેકન્ડ ઇનવર્સ આ આવશે ખ્યાલ આવશે ડાયરેક્ટ કરી દીધું છે જરીક ચાલો ભાઈ નીચે આવી જાઓ શું થયો -2 તો અહીંયા +2 થઈ ગયા ને આ -2 અંદર ને આ સેકન્ડ ઇનવર્સ આવશે બરાબર મોલ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ બરાબર ખ્યાલ આવશે અહીંયા આપણે પૂર્ણ થાય છે
હવે જો અહીંયા માર્ચ 2026 માં 4 માર્ક્સમાં કેમ પૂછેલો છે એ લોકો કીધું છે એ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ અને બી ના સંદર્ભમાં નક્કી કરો. એ લોકોએ વેગ નિયમ લખવા કીધો નથી. એટલે તમારે આ જે વેગ નિયમ લખેલો છે તેની જગ્યાએ શું લખવાનું કે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર શું થશે 1 બરાબર x બરાબર 1 બરાબર આ રીતે લખવું પડશે ને પછી લખવાનું બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર y બરાબર 2 બરાબર આ લખવું પડશે બાકી અહીંયા 1 માર્ક કટ થશે તમારો બરાબર અને પછી છેલ્લે વેગ નિયમ લખીને આ ગણતરી તો કરવાની જ છે બરાબર એટલે ત્યાં 4 માર્ક નો થઈ જાય છે બસ બરાબર બીજું કંઈ નથી બાકી અહીંયા એક અડધો માર્ક તમારો કાપી લેવામાં આવશે. ચલો ખ્યાલ આવશે દરેકને આ 3-4 માર્ક નો પ્રશ્ન છે આ બરાબર કઈ ઠેકાણો નહીં મેં બેઠો મૂકી પણ શકું છું પરીક્ષાની અંદર બરાબર ચલો જવાબ જોઈ લઈએ આપણે. ચલો વેગ નિયમ લખેલો છે કે a ની a 1 ઘાત b ની 2 ઘાત બરાબર પ્રક્રિયાક્રમ 3 લખેલો છે પણ a અને b ના સંદર્ભમાં અલગ અલગ પૂછેલો છે એટલે ભાઈ પેલા 2 લખવાનું બરાબર આ રીતે નહીં લખવાનું બરાબર એ તમે કદાચ ઉતાવળમાં ખાલી પ્રક્રિયાક્રમ વાંચીને ભાઈ છાપી દીધું છે પોતાની મેળે ને k બરાબર 6 પેલા મોલની આ રીતે શોધવું પણ પડશે k નો એકમ બરાબર અંદર કરી દઉં તો વાંધો નહીં બરાબર. ચલો તો આ દાખલો ખ્યાલ આવી ગયો કેમ કે મિનિટમાં આપેલો છે એ રે મિનિટ છે નાહી ગયો ભાઈ અડધો માર્ક જતો રહ્યો ભાઈ અડધો માર્ક નહીં ભાઈ છો મિનિટ ઇનવર્સ બરાબર ચાલ ભાઈ અહીંયા બી લખી દેવા દે ભાઈ મિનિટ ઇનવર્સ શું શું આપ બકવાસ કરતા હે ભાઈ તમે શું બકવાસ કરતા હે આ દાખલા અત્યારે ગણવા આપો નહીં ગણાય મેં ગેરંટી આપું બરાબર કઈ આવડે નહીં ભાઈ. ચાલો હવે જોઈએ આપણે આ થોડાક આઈએમપી પ્રશ્ન બરાબર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈ લી પ્રથમ ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા જોઈ લી એ માટે વેગ સમીકરણ મેળવેલો બરાબર તેને સંકલિત વેગ સમીકરણ કહેવાય છે બરાબર સંકલિત વેગ પાછળ જે જોતા હતા વિકલિત વેગ સમીકરણ બરાબર આ સંકલિત વેગ સમીકરણ સંકલન કરવાને મેળવેલો છે એટલે બરાબર હવે આપણે એને જોઈએ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય બરાબર ખાસ ધ્યાન આપજો બહુ આઈએમપી ટોપિક છે આ પણ બરાબર મેં કીધું જ છે ભાઈ પાછળ પૂછાય પણ છે અને આનો એક પ્રશ્ન આવેલો છે માર્ચ 2025 માં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા સ્વતંત્ર છે એવું સાબિત કરવાનું છે બરાબર એમ તો પાછળ પ્રશ્ન આવી ગયા છે ચલો ધ્યાન આપીએ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ શું છે તો એવો સમય છે જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કોની પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા t બરાબર 0 સમયે r નોટ આવી r નોટ ને આપણે શું કહીએ પ્રારંભિક સાંદ્રતા બરાબર શું મસ્તી ચાલે છે ભાઈ તમને ભાઈ આ રીતે બેસવા દેતો છો ભાઈ મસ્તી કરો એનો વાંધો નથી પણ તમે 24 કલાક જ મસ્તી કરો ભાઈ 24 કલાક એટલે માની લો ને 24 લેક્ચર મેં લીધા ભાઈ 24 કલાકના તો બી તમારે 24 કલાક જ મસ્તી ચાલશે. ચાલો શું છે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયાનો કે પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય તે બરાબર એટલે કે ભાઈ મારો t બરાબર 0 સમયે પ્રારંભિક સાંદ્રતા r નોટ હોય તો t1/2 સમયે t1/2 એ અર્ધ આયુષ્ય દર્શાવવા માટેનો આપણો સંજ્ઞા છે બરાબર તો ત્યારે આ સાંદ્રતા કેવી થઈ ગઈ હશે અડધી થઈ ગઈ હશે r નોટ બાય 2 થઈ હશે બરાબર તે જે સમય હશે તેને શું કહેવાશે t1/2 બરાબર માની લો આપણે ભજીયા બનાવવા બેઠા બરાબર ચાલો ભાઈ રેવા દો કઈ બીજું ઉદાહરણ લેતા ના કઈ બીજું ઉદાહરણ લે ભાઈ બાકી ભાઈ અહીંયા ઉપવાસ વાળા બેઠા છે મોઢામાં પાણી આવી જશે એટલે રેવા દે ચાલો તમે કાજુ ખાવા બેઠા બસ સારું આના પર જ આવીએ તમે પ્રક્રિયા કરવા બેઠા બરાબર
બરાબર ત્યારે તમે ભાઈ જોયો કે ભાઈ મેં આર પ્રક્રિયક લીધો છે તેની સાંદ્રતા ટી બરાબર 0 સમયે તમે આર નોટ લીધી હતી બરાબર માની લો મેં 10 મોલર લીધી બરાબર બહુ પૈસા વાળો છું એટલે 10 મોલર લઈ લીધી ભાઈ મેં બરાબર અને ટી 1/2 સમયે એટલે કે એક એવો સમય મેં ચેક કરતો છું જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા 10 થી કેટલી થઈ ગઈ 5 થઈ ગઈ ને તે સમય જે આવશે તેને મેં શું કહેવા ટી 1/2 કહેવા બરાબર ત્યારે તો ભાઈ અહીંયા તો કઈ હશે નહીં ને આ પણ કેટલો હશે આર નોટ બાય 2 હશે પણ એનાથી કઈ મતલબ છે નથી આપણને બરાબર આ જ્યારે અડધો થાય તે સમય ટી 1/2 આની અંદર કઈ પ્રોબ્લેમ છે કોઈને પણ ચલો હવે આના માટે મારે સમીકરણ મેળવવું છે તો ભાઈ આપણે શૂન્યક્રમ માટે જોઈએ બરાબર શૂન્યક્રમનો પ્રશ્ન પૂછાય તો તેનામાં પેલું સૂત્ર સાબિત કર્યો પછી આપણે અહીંયા કન્ટિન્યુ લખવાનું રહેશે બરાબર બરાબર ચલો હવે કઈ રીતે લખાશે બોલો સૂત્ર શું આવશે શૂન્યક્રમ માટે બોલો શું આવશે કે બરાબર કયા 0 ચાલો ભાઈ આપણે આર માં યાદ રાખલો છે અરે કોણ હું આ કા 2.303 કરતા યાર તમે રહેવા દો ભાઈ કોઈને કઈ યાદ નહીં કરેલો ભાઈ કોઈએ કઈ યાદ નથી કર્યો ડોબાઓ કઈ તો યાદ કરો ભાઈ શૂન્યક્રમ માટે પૂછું છું મેં આર નોટ માઇનસ આર બાય ટી બરાબર ચલો હવે આર નોટ તો આર નોટ જ છે ભાઈ પણ આ આર જ કહેવાય બરાબર આ આર કહેવાય બરાબર આ આર કહેવાશે બરાબર તો આર ની જગ્યાએ આ મૂકી દો શું થશે આ આર નોટ માઇનસ આર નોટ બાય 2 ના છેદમાં ટી બરાબર જરાક મારે જગ્યા કરીને લખવું પડશે કઈ જગ્યા નથી થઈ ચાલો ચાલો બે ને આ બાજુ ગુણાકાર કરો ને પછી આ છેદમાં જશે બરાબર એટલે શું આવશે 2r નોટ માઇનસ આર નોટ ના છેદમાં 2t બરાબર ચલો હવે શું કરો છો હવે 2r નોટ માઇનસ આર કેટલા થશે કેટલા આવશે ભાઈ શું ફાલતુ વાત થઈ છે પુષ્પેન્દ્ર પાછળ પણ તમે બંને જ છે ભાઈ અવાજ કરતા જે જવાબ બોલો છો તેને ભાઈ જવાબ આપો ને ફાલતુ વાતો નહીં કરો પુષ્પેન્દ્ર તારા તો માર્ક્સ પણ નથી પાછળ તો ગમે તે માર્ક્સ લઈ આવશે તારું શું થશે તારે એની સાથે કોલેજમાં એડમિશન લેવું છે કે નથી ના તો પછી તમારે 12મું ધોરણ પાછું કરવું છે મારી સાથે ચાલો આર નોટ બાય 2t બરાબર આ શું આવશે આપણા માટે વેગ અચળાંકનું સૂત્ર હવે જો t બરાબર t1/2 થઈ જશે બરાબર એટલે અહીંયા t બરાબર શું લખો છો t1/2 લખો છો આ t1/2 બરાબર હવે ચાલો હવે મને t1/2 નું સૂત્ર જોઈતું છે એટલે હું શું કરીશ t1/2 ને કરતા બનાવી લઉં t1/2 બરાબર શું થશે r નોટ બાય 2k બરાબર અને આ સૂત્ર યાદ રાખવાનું છે આપણે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર t1/2 બરાબર r નોટ બાય 2k કોના માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હવે તમે ધ્યાનથી જો તો t1/2 અહીંયા છે અને ઉપર જ છે r નોટ બરાબર એટલે મેં ને આ તો અચળાંક છે 2 પણ 2 પણ અચળાંક જ છે તમે એવું કહી શકો કે ભાઈ t1/2 ચલે છે r નોટ કહી શકો મેં બરાબર એટલે આના પરથી સાબિત થાય છે કે આપણો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે પણ આપણો અર્ધ આયુષ્ય સમય છે તે એ મારા પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે મેં પ્રારંભિક સાંદ્રતા જેટલી વધારે લઈશ મારો t1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય એટલો જ મોટો થશે બરાબર આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે એટલે નથી કઈ લખવાનું બરાબર પણ આ વસ્તુ અહીંયા સાબિત થાય છે આ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 એ r થી કેવી રીતે સંબંધિત છે ને ઓપ્શન આ રીતે આપેલા હશે ગમે તે બરાબર એના પર છે સ્વતંત્ર છે એકના છેદમાં છે કે એના વર્ગથી ચલિત થાય છે વગેરે વગેરે હોઈ શકે છે બરાબર સમજ પડી અહીંયા સુધી તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે જે 2 લેક્ચર પહેલા સવાલ સ્ટાર્ટ કરલો તે અહીંયા પૂરો કરવાનો છે તમારે બરાબર
ચાલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈ લઈએ બરાબર હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ વસ્તુ તો બદલાવાની નથી બરાબર આ વસ્તુ બેઠી સેમ તેમાં પણ લખવાની રહેશે બરાબર કે આર નોટ થશે આર નોટ બાય 2 થશે ને તેને આર કહેવાશે બરાબર એ બેઠું ત્યાં લખવાનું પણ બરાબર હવે આપણો તો અહીંયા એકવાર છે એટલે એકવાર જ છે બરાબર એકને એક જ સ્લાઇડ છે બાકી બીજી સ્લાઇડ અમે બીજી વાર પણ લખી દેતા ચાલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મારે સૂત્ર શું આવે સમીકરણ શું આવે બોલો હવે પેલું બોલો ભાઈ 2.303 ક્યારના બકતા હતા તે ટી આર નોટ બાય આર બરાબર ચાલો હવે હવે આર બરાબર આર નોટ બાય 2 મૂકી દઉં ચાલો હવે આર નોટ બાય 2 મૂકીશ તો આ ટી બરાબર શું કહેવાશે ટી 1/2 બરાબર log આર નોટ બાય 2 આર નોટ બાય 2 બરાબર ચલો મેં ટી 1/2 ને કરતા બનાવી જ લઉં ટી 1/2 બરાબર શું થશે 2.303 બરાબર કે log ચલો શું થશે અહીંયા આર નોટ કેન્સલ થઈ જશે બરાબર હવે આ ઉપર લઈ આવો આ 2 બરાબર ચાલો log 2 કેટલા થશે 0.3010 2.303 0.3010 છેદમાં 3 કેટલા આવશે આ બોલો 0.693 ના છેદમાં કે બરાબર ને આ આવશે આપણો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર ચલો આની અંદર આર નોટ અહીંયા ઉપર હતો અહીંયા કશે આર નોટ દેખાય છે તમને તો આપણે કહી શકીએ કે અહીંયા જે પણ આપણો અર્ધાયુષ્ય સમય ટી 1/2 છે એ આર નોટ થી સ્વતંત્ર રાશિ છે સ્વતંત્ર રાશિ છે બરાબર ખ્યાલ આવશે દરેકને અહીંયા બસ આ બે વાક્યો જે નીચે છે તે જ લખાયા શૂન્ય ક્રમ માટે ભાઈ આર થી ચલિત થશે જ્યારે એ આર નોટ થી સ્વતંત્ર છે ભલે મેં પ્રારંભિક સાંદ્રતા ગમે તે લઈ લઉં એનો અર્ધાયુષ્ય સમય ફિક્સ છે તેનો તે જ આવવાનો છે બરાબર અને આ વાક્ય તમે અહીંયા સુધી લખશો અને પછી તમારે અહીંયા સમીકરણ નંબર આપી દેવાનું આ ને પછી સમીકરણ નંબર જે આપો તે લખી દેવાનું કે આમ સમીકરણ નંબર એબીસીડી જે આપેલો એ તેના પછી કહી શકાય કે આપણો અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા આર નોટ થી સ્વતંત્ર છે બોલો આની અંદર કઈ પ્રશ્ન છે કોઈને પણ કોઈ બી તકલીફ કોઈ દુવિધા સમસ્યા બીજો કઈ શબ્દ યાદ નથી આવતો બરાબર જોઈ લઉં આગળ શું છે હવે ચાલો હવે 2 થિયરી છે ફટાફટ પતી જશે નહીં કાલે હા ભાઈ પતી જશે એમ જ પતી જશે બરાબર ચાલો હવે જો આપણે એક શબ્દ આવેલો હતો કયો શબ્દ આવેલો એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એવો શબ્દ આવેલો હતો બરાબર અરે ભાઈ મને યાદ જ છે ભાઈ મેં કઈ વાંચવાનું નથી બધું એમ જ સમજાવી દઈશ રડિયા કરતા યાર ચાલો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એવો શબ્દ આવેલો હવે જો આ પ્રક્રિયા તમે જો ઇથાઇલ એસિટેટ છે બરાબર ને તેનો જળ વિભાજનની પ્રક્રિયા છે બરાબર કઈ રીતે થશે અહીંયા આ રીતે અહીંયા OH અહીંયા H એસ્ટર પ્લસ પાણી બરાબર એસિડ પ્લસ આલ્કોહોલ બરાબર આ રીતનું આવે તો જો CH3COOH અને C2H5OH મળે છે તમે જો જુઓ તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા લાગે છે આપણને બરાબર આની અંદર 2 છે પણ તમે જ્યારે જુઓ તો T બરાબર 0 સમય અને 0.01 મોલ લીધો અને 10 મોલ હતું બરાબર બાકીના તો 0 0 જ છે હવે T બરાબર T સમય જ્યારે મારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તેમાં તમે જુઓ તો આ 0 મોલ એટલે કે પ્રક્રિયા પૂર્ણ આ સૌથી વધુ વપરાઈ ગયું પણ H2O જો આના 10 મોલ મેં લીધેલો હતો એના કેટલા મોલ છે 9.99 મોલ બચે છે એટલે કે લગભગ ના બરાબર વપરાયો છે બરાબર એટલે કે આ પ્રક્રિયા છે તો આપણી દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે પણ એ વર્તે કોના રીતે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા જેવું વર્તે છે એટલે આ પ્રક્રિયાને શું કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે ભાઈ શું ધ્યાન આપો નહીં ભાઈ 5 મિનિટ ભાઈ બરાબર શું કહેવાશે આનો સાંદ્રતા લગભગ બદલાઈ જ નથી એના કારણે શું થશે
એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોવા છતાં પણ વર્તે કોના જેવું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા જેવું. એટલે આને શું કહેવાશે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર, એટલે કે આનો વેગ માત્ર ને માત્ર ઇથાઇલ એસિડેટની સાંદ્રતાથી અસર થાય છે. બરાબર, બાકી આ બધું વાંચીને કઈ કામ નથી આપણે. બરાબર, આવી પ્રક્રિયાને શું કહેવાશે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ને તેનું બીજું ઉદાહરણ છે ગ્લુકોઝ પ્લસ પાણી, બરાબર, H+ ની હાજરીમાં શું મળશે આપણને? ગ્લુકોઝ, ગ્લુકોઝ, અને આ મળશે ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ. બરાબર, આ સુક્રોઝ છે, સુક્રોઝ અથવા તો ખાંડ. બરાબર, આ પણ એક ઉદાહરણ છે. તેમાં ભાઈ સુક્રોઝની સાંદ્રતા પર અસર પડશે. બરાબર, બાકી આ H2O છે તેની સાંદ્રતા લગભગ બદલાતી નથી. બરાબર, એટલે આ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના આણ્વિક સૂત્ર સમાન હોય. બરાબર, એનો તમે સ્ટ્રક્ચર જોશો તે જ અલગ હોય છે, બંધારણ એનો અલગ હોય. બરાબર, ચાલો તો હવે દાખલાઓ છે તે દાખલા આપણે હવે કાલના લેક્ચરમાં જોઈશું. બરાબર, પણ તમારે 4 સૂત્ર યાદ રાખવાના છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, સોરી, પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ માટે સમીકરણ અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. આ 4 વસ્તુ યાદ જોઈશે, એના આધારે દાખલા ગણાશે. બરાબર, ચાલો તો અહીંયા આપણે એન્ડ કરું છું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.